તો નમસ્કાર દર્શક મિત્રો વાત કર્યું છે તથ્ય પટેલ વિશે। તો દર્શક મિત્રો તથ્ય પટેલે અમદાવાદમાં જુલાઈ 2023માં બનેલા ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી છે। આ ઘટના ગુજરાતમાં ખૂબ જ ચર્ચાસ્પદ બની ગઈ હતી। તો દર્શક મિત્રો અત્યારે આપણે જે તથ્ય પટેલ છે એ સાહેબ અત્યારે જેલમાંથી બહાર આવી ગયા છે અને દર્શક મિત્રો એમને જામીન પણ મળી ગયા છે। તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત એ દર્શક મિત્રો આપણે આગળ વાત કરીએ છીએ। એના પહેલાં તમે આપણી ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવશો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો અને જેને જોવા માટે લોકો ભેગા થયા હતા અને દર્શક મિત્રો તે સમયે તથ્ય પટેલ પોતાની પૂર ફાસ્ટ ઝડપે આવી રહ્યા તેઓ મિત્રો તે એક જ્યાં તે ટોળું હતું એ દર્શક મિત્રો એ ટોળા પર તેઓ મિત્રો આ જેગુઆર ચડાવી દીધી હતી દર્શક મિત્રો, જેમાં ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાન પણ હતા અને દર્શક મિત્રો આ ઉપરાંત અને કેટલાક લોકો મિત્રો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા અને દર્શક મિત્રો અકસ્માત બાદ તથ્ય પટેલ અને તેમના મિત્રો ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ બાદમાં પોલીસ તેની ધરપકડ કરી લીધી હતી અને આ કેસમાં તેમની સામે 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। અગાઉ તથ્ય પટેલે અગાઉ પણ અન્ય અકસ્માતોમાં સંડોવાયેલો હતો અને દર્શક મિત્રો જેના કારણે સમગ્ર ગુજરાતમાં તેના વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો અને તેના પિતા એટલે કે પ્રજ્ઞેશ પટેલ પણ વિવાદોમાં સડપાયા હતા અને તેમના પર પણ તપાસ દરમિયાન દબાણ લાવવામાં આરોપો લગાયા હતા અને દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટે લગભગ પોણા 3 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ 2026 તથ્ય પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા છે અને દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટને ઝડપથી સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો। તમામ સાક્ષીઓની જુબાની પૂર્ણ થયા બાદ આ જામીન મળ્યા છે।